અમદાવાદમાં નીટની પરીક્ષાને લઈને તંત્રની તૈયારીઓ તેજ થઈ છે। પેપર લીક બાદ આવતીકાલે ફરીથી લેવાશે પરીક્ષા। પેપર લીકની ઘટના બાદ એનટીએ અને કેન્દ્ર એક્શનમાં આવ્યું હતું અને પેપરને સેન્ટર પર પહોંચાડવા એસ્કોર્ટ અને પોલીસ બંદોબસ્ત ગોઠવાશે। 23 કેન્દ્રો પર 10,000થી વધારે પરીક્ષાર્થીઓ આપશે પરીક્ષા। 23 સેન્ટર પર 8 ડ્રોન અને સીસીટીવી દ્વારા રખાશે નજર। યુજીની પરીક્ષા તમામ સેન્ટર ઉપર પૂર્ણ થાય તે માટે અમદાવાદ શહેર પોલીસ તમામ રીતે સજ્જ છે। ડ્રોનથી પણ આપણે સુરક્ષાના ભાગરૂપે તકેદારી રાખી રહ્યા છીએ। આવતીકાલે સેન્ટરની આજુબાજુ જ્યાં પાર્કિંગની વ્યવસ્થા છે અથવા તો કેન્ડિડેટને આવવામાં વચ્ચે ક્યાંય ટ્રાફિક ન થાય એ મુજબની વ્યવસ્થાનું અવલોકન કરવા માટે અલગ અલગ જગ્યાએ ડ્રોન મારફતે પણ વિડીયો શૂટિંગ કરવામાં આવનાર છે। અમદાવાદમાં 23 સેન્ટર ઉપર આવતીકાલે આ પરીક્ષા થનાર છે। 6 ડીસીબી 5 પીઆઈ અને નાયબ મામલતદાર સહિતનો સ્ટાફ ખડે પગે રહેશે। આવતીકાલે નીટની પરીક્ષાને લઈને તૈયારીઓ તેજ કરાઈ છે અને 15 પોલીસ સ્ટેશન તથા 14 ટ્રાફિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ તૈનાત। તો આવતીકાલે દેશભરમાં રીનીટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે અને એ પહેલા તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે। આજે તમામ જગ્યાઓ પર મોક ડ્રીલનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આપ જોઈ રહ્યા છો કે એમજી સાયન્સનું જે સેન્ટર છે ત્યાં કેવી રીતના તમામ આયોજન કરવામાં આવ્યું છે એને લઈને અત્યારે હાલ અધિકારીઓ અહીંયા પહોંચી ચૂક્યા છે। મહત્વની વાત એ છે કે પોલીસના અધિકારીઓ, કારણ કે અમદાવાદમાં 23 સેન્ટર નક્કી કરવામાં આવ્યા છે। આ સિવાય તમામ જગ્યાઓ પર ચાહે એ ડ્રોન સર્વેલન્સ હોય કે પછી અન્ય તમામ જે બાબતો હોય એને લઈને તમામ તૈયારીઓ કરવામાં આવી હતી ને એ સાથેનું અત્યારે હાલ મોક ડ્રીલ કરવામાં આવી રહેલી આપને જોવા મળી રહી છે। પોલીસના અધિકારીઓ પહોંચ્યા છે। આ સિવાય ડ્રોન કેવી રીતના કામ કરશે, એનાથી કેવી રીતના સર્વેલન્સ કરવામાં આવશે, પેપર કેવી રીતના આવશે, અધિકારીઓની જવાબદારી, આ સિવાય ટ્રાફિક કેવી રીતના કાલે એનું આયોજન કરવું એ સહિતની તમામ બાબતોની તૈયારીઓ થતી આપને અહીંયા જોવા મળી રહી છે। આપ જોઈ રહ્યા છો કે કોલેજ પ્રશાસન, આ સિવાય એનટીએ દ્વારા જે સૂચના આપવામાં આવી છે એનું અહીંયા કેવી રીતના પાલન કરવામાં આવી રહ્યું છે, તમામ બાબતોની જે સમીક્ષા છે એ અત્યારે હાલ કરવામાં આવી રહેલી આપને જોવા મળી રહી છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ અત્યારે હાલ અહીંયા પહોંચ્યા છે। આવતીકાલે વિદ્યાર્થીઓને કેવી રીતના પ્રવેશ આપવામાં આવે છે અને એ સહિતની તમામ બાબતોની તૈયારીઓ અત્યારે હાલ કરવામાં આવતી આપને જોવા મળી રહી છે। જો અમદાવાદની વાત કરવામાં આવે તો રીનીટ માટે કુલ 23 પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે। અમદાવાદ અને એ સહિત રાજ્યભરમાં 77,000 વિદ્યાર્થીઓ આ રીનીટની પરીક્ષા આપવામાં આવનાર છે। સમગ્ર જો વાત કરવામાં આવે તો આ વખતે પ્રથમવાર 3 કલાકના બદલે 3.25 કલાકનો સમય પરીક્ષાર્થીઓને આપવામાં આવશે। સામાન્ય સંજોગોમાં આપણે જોયું છે કે વિદ્યાર્થીઓને જે સમય આપવામાં આવતો હોય છે એ 3 કલાકનો આપવામાં આવતો હોય છે, પરંતુ એ શરૂઆતમાં ફોર્મ ભરવાનો સમયગાળો હોય કે અન્ય તમામ જે સમયગાળો હોય એ સમયગાળો ગણીને 15 મિનિટ આ વખતે વધારવામાં આવી છે અને એ બાબતને લઈને આવતીકાલે કેટલા વાગ્યાથી પ્રવેશ આપવો એ સહિતની તમામ તૈયારીઓ કરવામાં આવતી આપને જોવા મળી રહી છે। મહત્વની વાત એ છે કે આ વખતે પરીક્ષાર્થીઓ જે અગાઉ પણ એ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી હતી, 15 મિનિટ વધારે આપવામાં આવશે। આ સિવાય બાયોમેટ્રિક થી જ એમનું વેરિફિકેશન થશે અને વેરિફિકેશન થયા બાદ જ પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ આપવામાં આવશે અને એ પૂર્વેની તમામ તૈયારીઓ હાલ કરવામાં આવી રહી છે। કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।